સપનું તો દઈ દીધું બાળકને, પણ શાળા જ અધૂરી છે. પ્રશ્ન એક જ પૂછું છું, જવાબદારી કોની પૂરી છે? મિત્રો, ગુજરાતનું શિક્ષણ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે નહીં, પણ ઈચ્છા શક્તિના અભાવે આજે પાછળ છે. જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ ત્યારે જનરલી આપણે એવું સમજીએ છીએ કે એક સરસ મજાની બિલ્ડિંગ હોય એટલે પૂરું થઈ ગયું. પણ ખરેખર આદર્શ શાળાની અંદર શું હોવું જોઈએ તમે વિચાર. એક વિશાળ મેદાન હોવું જોઈએ કે જ્યાં બાળક રમીને માનસિક રીતે ફ્રેશ થાય. એક લાઇબ્રેરી હોવી જોઈએ, સાયન્સ લેબ હોવી જોઈએ, કોમ્પ્યુટર લેબ, રીડિંગ રૂમ અને પૂરતા શિક્ષકો હોવા જોઈએ. ગુજરાતમાં માંડ 40% શાળાઓ છે કે જેની પાસે આજે મેદાન છે, અને બાકીની પાસે તો કદાચ લેબ નથી કે લાઇબ્રેરી નથી, અને રીડિંગ રૂમની વાત તો છોડી જ દો. આજે એક ક્લાસરૂમ બનાવવાનો ખર્ચો છે ને કદાચ 5 થી 7 લાખ રૂપિયા હશે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારનું જે બજેટ છે શિક્ષણ પાછળ એ ઘણું મોટું છે. જો એક જ વર્ષનું બજેટ સાચી રીતે પૂરેપૂરું વપરાય ને તો કદાચ રાજ્યની દરેક સરકારી શાળાઓ એવી બની જશે કે 50 વર્ષ સુધી છે ને એની સામે જોવું ના પડે. તો સવાલ એ છે કે થતું કેમ નથી? ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છે કે જે ગુજરાતમાં લગભગ 50% જેટલી છે. એમને પણ સરકાર છે ને જ્યાં સુધી મારું ધ્યાન છે ત્યાં સુધી કે કદાચ બાળક દીઠ લગભગ વર્ષે 700-800 રૂપિયાની ગ્રાન્ટ આપે છે. એમાં પણ ટ્રસ્ટ ઓરડો શું બારી પણ ના બનાવી શકે. હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરીએ. તમે વિચારો કે ક્યારે કોઈ મુખ્યમંત્રીને કે મંત્રીને ક્યારે કોન્ટ્રાક્ટ પર જોયા છે? કોઈ પોસ્ટ ક્યારેય ખાલી રહે છે ખરી વિધાનસભા કે લોકસભાના સભ્યોની? પણ આપણા દેશમાં જે ગુજરાતનું ભવિષ્ય ઘડે છે ને શિક્ષકો, એમનું પદ ખાલી રહે છે, કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવે છે, ઓછો પગાર આપવામાં આવે છે. તો આ સિસ્ટમથી નુકસાન કોને થશે? જે યુવાનો વર્ષોની મહેનત કરીને ડિગ્રી લઈને આવ્યા છે એમને જ ને. હવે ખિસ્સામાં પૈસા ના હોય તો યુવાન કેવી રીતે આગળ વધશે? બીજી વાત છે કે એક જમાનો હતો, તમે યાદ કરો કે દરેક શાળામાં છે ને અલગ અલગ સાયન્સ ટીચર હતા, અલગ લેબ આસિસ્ટન્ટ હતા. એક ભણાવે અને બીજા પ્રયોગ કરાવે. શાળામાં લાઇબ્રેરિયન હતા, લાઇબ્રેરી હતી જેમાં ઘણા બધા પુસ્તકો હતા, અને જ્યારે પણ ફ્રી પીરિયડ આવે ને ત્યારે બાળકો એની અંદર, એટલે તમે ને હું છાપા અને પુસ્તકો વાંચવા જતા. દુઃખની વાત છે કે છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં મને યાદ છે ત્યાં સુધી સ્પોર્ટ્સ ટીચરની ભરતી થઈ જ નથી. લાઇબ્રેરિયનની જગ્યાઓ પણ ખાલી છે. એટલે કોઈ વિષય શિક્ષક હોય એને જવાબદારી પરાણે સોંપી દેવામાં આવે. મેદાનો નથી, રમાડનારા પણ નથી. તો બાળક ભણવાનું ભારણ છે ને હળવું કરવા માટે જશે ક્યાં? પોલિસીની વાત કરીએ કે આપણે ત્યાં જે પોલિસી બને છે ને શિક્ષણની, મોટે ભાગે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા સિટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. અને આના લીધે જે શિક્ષણ છે, પોલિસી છે, એ ગામડાના બાળક સુધી સ્પર્શતી નથી. ટ્રાઇબલ એરિયા, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાંના બાળકોની જરૂરિયાત છે ને શહેરી બાળકો કરતાં થોડી અલગ છે. અને એટલા માટે ઘણા પરિવારો છે ને ગામડાઓ છોડી અને શહેરમાં આવે છે, કારણ કે ત્યાં પૂરતા શિક્ષકો નથી હોતા અને પૂરતું શિક્ષણ નથી હોતું. તો શિક્ષણ છે ને સરકારને પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ક્યારે ભારણ ના હોઈ શકે. એ તો રાષ્ટ્રનું, દેશનું રોકાણ છે. અને જે દેશ આજે મજબૂત છે ને ત્યાં શિક્ષણની નીતિ કદાચ સૌથી પાવરફુલ છે, અને એટલે જ એ દેશ છે ને મજબૂત છે. વિચારજો. જય હિન્દ.